પાછો વચ્ચે ફોન આવી ગયો હતો ને એટલે વિડીયો કટ થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં. હવે આ લોકોએ તમને કહું હાવ દાટ વાળી દીધો છે. તમે વિચાર તો કરો પૈસાનો, અને આપણી પંચાયતમાંથી દાટ વાળી દીધો છે અને આપણા કોઈના પેટમાં પાણી નથી હલતું એટલે આપણે કેવા દાતાર ગણાય. એ તમને કહું ગાધગડાની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે પંચાયતમાંથી એટલો બધો પૈસાનો ગોટાળો થઈ જાય ને એની પંચાયતમાંથી પાછા પૈસા આપણે જ ભરવાના છે. જઈ તે ઓલા લોકો કદાચ ગમે તે આવતા વરે 5,000 રૂપિયા વેરો કરશે ને તો આપણે ભરવાના, ઓલાના ભલે ઘર ભરાઈ જતા. એવું જ ગણવાનું ને. કોઈના પેટમાં પાણી નથી હલતું અને દાટ વાળી દીધો પંચાયતનો હાવ તમને કહું. અને કાંઈક તો માણસની લિમિટ રાખવી જોઈએ કે નહીં. તમે જુઓ કોઈ દી ભાડ્યું ન હોય ને એમ જ મળ્યા ખેંચવા. ખરેખર 4 લાખ રૂપિયા, 4 લાખ મેં આગળ તમને આંકડો દીધો, 4 લાખ ને 2090 સીધા તમને કહું કાંઈ કોઈ જાતનો ઉલ્લેખ નથી. પાર્ટ નંબર 1 વાહ ક્યાં વાપર્યા શું છે એ કાંઈ નહીં, ઠોકી નાખો જવા દો હાલો. પાર્ટ નંબર 1 હો. હા હવે પાર્ટ નંબર 2 કહું તમને. જુઓ પાર્ટ નંબર 2, પાર્ટ નંબર 2 માં આવે છે કેવું મસ્તીનું આવે છે. ધરની ઘટતી લખ્યું છે પણ આમાં એ પ્રકારનું છે એટલે. અને ત્યારે આ બધું છે ને આ વહીવટદારમાં હતું ત્યારે આ બધાય હતા સહભાગી, બધાય. તમે જાણો છો આમાં ઉપર લખ્યું આ ફોટો હતી ને તમને નાખી જોઈજો. ઘટતી પીવીસી ભૂંગળા અને ગટર કામ. હવે એ રકમ તમે જોવો છો, તમારે એ રકમ જોવી હોય તો 4,80,916 રૂપિયા છે. એટલી બધી ગટર લાઈન તમને કહું નાખવીને આખા ગામમાં એક હોય શેરી બાકી ન રહે. 2 ભૂંગળા તમે શેરીએ નાખી દો ને એટલા ભૂંગળા આવે. અને રકમ તો તમે જુઓ પહેલાં 4 લાખ અને આ 4,80,000 એટલે 8,80,916 એટલે છે ને. આગળ તમને ફોટાય નાખી, તમે જરાક જોજો ભાઈઓ, જોજો. તમારું ને મારું ગામ છે. હા પછી તમને પેટમાં પાણી ન હલે કાંઈ વાંધો નહીં, બાકી બંદા તો લડવાને ઠેઠ લગી જ્યાં લગી હાલે ગઈ ત્યાં લગી. તમારે જે કરવું હોય એ પણ તમારા ઘરમાંથી તમે વેરો વધુ ન દેતા. હું તો ગામના નાગરિક તરીકે તમને સલાહ દઉં છું, તમે તમારા ઘરમાંથી 1 રૂપિયાનો વેરો વધુ ન દેતા ને જો તમે બધું વધુ દેવો તો આ લોકોને એટલું જ જોતું છે કે ગામને હું ખબર પડે છે સડાવવાની તમારે એમ. અને પછી છેલ્લે હું તમને એક બીજી વાત કરી હાવ નવી. આ જે અટાણે તમને આ ગોટાળા કરી જાય છે ને એ પૈસા પાછા બધા ક્યાં વાપરવાના છે પછી છેલ્લે ખબર છે ને તમને કે આ જો એક નવું આવ્યું. જુદા જુદા વિસ્તારમાં કોરા 5 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર મેકેલો છે. જુદા વિસ્તારો, કાંઈ ઉલ્લેખ નથી આ જગ્યાએ વાપર્યા ને અહીંયા વાપર્યા, કાંઈ નહીં. આનો હારે હું તમને ફોટો નાખી તમે જોઈજો. પણ મારી તમને એટલી એક નમ્ર વિનંતી છે કે તમે ગામના લોકો છો, મારે તમને હાસું કહેવું જરૂરી છે. આવા ખહુરિયાઓને કામ દેવાયનું બંધ કરો અને આની વિશે થોડાક તમે પગલાં લો. બરાબર, હું તો જે છે એ તો કહે જ. અને હવે પછી એવડો મોટો ગોટાળો પંચાયતમાંથી કર્યો છે અને આમાં એની હારે જે કાંઈ સરપંચ પ્રતિનિધિ જોડાય કે ગમે એ સભ્ય જોડાય હવે પછીના કામમાં અને ગમે એ સહયોગ કરે એટલે આપણે ચોખ્ખું સમજવાનું આમાં એનોય ભાગ હોય તો જ આ લોકો એને કામ દેતા હોય. નકર તો આપણને ખબર એવડો મોટો ગોટાળો કર્યો છે અને હજી તમે એને કામ આપો છો તો તમે એને કામ આપો છો એટલે તો એમાં ચોખ્ખો તમારો ભાગ હોવો જ જોઈએ તો જ તમે કામ એને દેતા હોય ને. આ તો એક મુદ્દો છે સામો કે ભાઈ આણે આ ગોટાળા કરેલા છે અને હજી તમે એને કામ આપો એટલે એમાં તમારો થોડો ઘણો સહભાગી હોવો જોઈએ. એ તો દેખીતી વાત છે. અનુમાન લગાડો તોય ભલે અને આમ આપણે અનુમાનથી કહી શકવી તોય ભલે. એ તો જે કંઈ છે એ સામું છે અને આપણી પાસે બધું પુરાવા સાથે છે. કાંઈ કોઈને કાંઈ કહેવાનું નથી. ગમે તેથી જેને જવાબ જોતો હોય
બે ધડકથી વહી આવજો અને બધી કાર્યવાહી થાય, પણ થોડોક સમય લાગશે. પણ સમયનું માન છે, સમય બલવાન છે. તો આજ આપણે થોડુંક વધુ બોલી જાય એવું નથી લાગતું તમને? અને પાછા તમે મને કોઈ ટપારતા નહીં કે તમે કારક વધુ બોલો છો. તમારો મને ટપાર હોય જોવો ને તો મને ખબર પડે કે હું વધુ જ નથી બોલતો ને એમ. હવે સારું, હું છે ને આગળ આ 2 વિડીયા નાખી અને હારે ફોટાઈ નાખી, તમે જોઈજો. અને તમારે ક્યાંય શેરીમાં અડધા બ્લોક કર્યા હોય, શેરી પૂરી ન કરી હોય, એ લોકો મને મળજો. હું એ શેરીના વર્ક ઓર્ડર, બિલ, વાવસર બધું જોઈ લઈ અને તમને કહે કે તમારી શેરીના બ્લોક ક્યાંથી ક્યાં લગીના પાસ થયેલા છે. અને પછી ક્યાં લગી હોય, જેટલું ઘટતું હોય, એ જે કામ કરતા હોય અથવા એની હારે સહભાગી હોય, એ લોકોના ખિસ્સામાં ગયા હોય, એ તો દેખીતી વાત છે. બાકી વર્ક ઓર્ડરમાં જે લખેલું હોય એ પ્રમાણે કામ કરવાનું હોય, આવું બધું હોય છે. પણ કાંઈ વાંધો નહીં. હવે આ જેટલું પણ તમે જરાક જાણજો, જોઈજો. અને તમારી શેરીમાં જ્યાં અધૂરું કામ હોય તો મને બેફિકરથી કહેજો, આપણે એ જોવું. જો કે મારી પાસે કાગળિયાનો પાર નથી, એટલે હું નિરાયતે એક પાનું ખોલું છું, એટલે ખ્યાલ ન હોય. પણ તમારી શેરીમાં અડધૂરું હોય તો તમે મને મળજો અને હું એ આખી ડિટેલ જોઈ અને તમને કહે તમારે ક્યાં સુધીનું કામ જોશે. અમુક કાંઠ એવા હોય, મને ખ્યાલ ન હોય તો મારું જાંગ દોરજો, આપણે એને જે કાંઈ છે એ રજૂ કરીશું. જો કે મારી પાસે એવા ઘણા પુરાવા આવી ગયા છે અને અમુક મેં ખાનગી રાખ્યા છે, જે મારે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવાના છે, ડીડીઓને દેવાના છે એ, અથવા આપણે જ્યાં ફરફરિયા મોકલવાના છે એ બધાય. પણ એ બધાનું સમય આવશે તો એ બધું થઈ જાય. સારું, હાલો, જય રામનાથ. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ગામના લોકો કહેવાવ અને હું ગામનો નાગરિક છું, તમારો નાનો ભાઈ છું, એટલું સમજી અને માફ કરજો. બીજું કાંઈ ભૂલચૂક થઈ હોય તો સોરી. અને હાલો, જય રામનાથ.